એપિસોડ 2માં આપનું સ્વાગત છે. આજે આપણે સંત સેવાલાલ મહારાજના 22 સેવા બોલ્યો એટલે કે તેમના પવિત્ર સિદ્ધાંતોની દુનિયામાં ઊંડા ઉતરીશું. અને આ માત્ર નિયમોની સૂચિ નથી, આ તો એક સંપૂર્ણ જીવન દર્શન છે, એક નૈતિક માળખું જે દેવી ભવાની દ્વારા પ્રગટ થયું અને સંત સેવાલાલના અનુભવોની ભઠ્ઠીમાં તપીને તૈયાર થયું. બિલકુલ. અને આ સિદ્ધાંતો એ માનવ જીવનના લગભગ દરેક પાસાને સ્પર્શે છે. દરેક પાસાને. હા, વ્યક્તિગત આચરણથી લઈને પર્યાવરણના રક્ષણ સુધી અને સામાજિક સમાનતાથી લઈને આત્મિક શાંતિ સુધી. તો આપણી આજની ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે કેવી રીતે 18મી સદીમાં અપાયેલું આ માર્ગદર્શન આજના જટિલ સમયમાં પણ એક જીવંત અને પ્રાસંગિક નૈતિક હોકાયંત્ર બની શકે છે. ચોક્કસ. ચાલો આ સફરની શરૂઆત કરીએ. આ નૈતિક માળખાનો પાયો જ પ્રકૃતિના સન્માન પર ટકેલો છે. બરાબર. પહેલો જ સિદ્ધાંત કહે છે, જંગલ ક્યારે છોડશો નહીં અને જંગલનો નાશ કરશો નહીં. ગોર બોલીમાં કહેવાય છે, ઝાડ ઓર બાવરાનું બચાવ. આ વાક્ય ઘણું સરળ લાગે છે. હા, પણ તેના અર્થ ઘણા ઊંડા છે. કારણ કે સેવાલાલ માટે જંગલ માત્ર લાકડા અને સંસાધનોનો સ્ત્રોત નહોતો. તેઓ માનતા હતા કે દેવી જગદંબા એટલે કે પ્રકૃતિ પોતે જંગલમાં નિવાસ કરે છે. એટલે જંગલનો નાશ એ માત્ર પર્યાવરણીય નુકસાન નથી, પણ એક આધ્યાત્મિક અપરાધ છે. અને એ સમયમાં તો બ્રિટિશ શાસન જંગલોનો બેફામ નાશ કરી રહ્યું હતું, નહીં? કરી રહ્યું હતું. એટલે આ સિદ્ધાંત એક પ્રકારનો અહિંસક પ્રતિકાર પણ હતો. તેમણે જાણે ભવિષ્ય જોઈ લીધું હતું કે આ માર્ગ વિનાશ તરફ જ દોરી જશે. અને આ જ વિચાર આગળના સિદ્ધાંતમાં વધુ સ્પષ્ટ થાય છે, જે પ્રાકૃતિક જીવન જીવવાની વાત કરે છે. હા, પણ એનો અર્થ આધુનિકતાનો સંપૂર્ણ વિરોધ નથી. ના, એ સંતુલનની વાત છે. બરાબર. પ્રાકૃતિક જીવન એટલે ઋતુઓ સાથે તાલમેલ સાધવો, સ્થાનિક અને મોસમી ખોરાક ખાવો, સૂર્યોદય અને સૂર્યાસ્તના કુદરતી ચક્રને અનુસરવું. આજે જ્યારે આપણે પ્રદૂષણ અને ક્લાઇમેટ ચેન્જનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે આ વાત વધુ સાચી લાગે છે. સાચી વાત છે. તેમણે ભૌતિકવાદ અને કૃત્રિમ જીવનશૈલી સામે ચેતવણી આપી હતી. પ્રકૃતિના તત્વોમાં પાણીનું સ્થાન પણ બહુ મહત્વનું છે, અને પાણી વિશેનો તેમનો સિદ્ધાંત તો ખરેખર ક્રાંતિકારી છે. તરસ્યાને પાણી આપો, પાણી વેચવું એ સૌથી મોટું પાપ છે. આ સિદ્ધાંત આજે પણ આપણને વિચારવા મજબૂર કરે છે. ચોક્કસ. તેમણે પાણીને કોઈ વેપારની વસ્તુ નહીં, પણ જીવનનું અમૃત ગણાવ્યું. પણ આની પાછળ એક મોટો સામાજિક સંદેશ પણ છુપાયેલો છે. એ જ હું પૂછવા માંગતી હતી. એટલે આ વાત માત્ર નફાખોરીની નથી, પણ સામાજિક ન્યાયની પણ છે. બિલકુલ. એ સમયમાં જાતિ વ્યવસ્થાના કારણે પાણીના સ્ત્રોતો પર અમુક ઉચ્ચ જાતિઓનો એકાધિકાર હતો. દલિતો અને આદિવાસીઓને જાહેર કૂવાઓમાંથી પાણી ભરવાની મનાઈ હતી. આ ભેદભાવ સામે સેવાલાલનો આ સિદ્ધાંત એક સામાજિક બળવો હતો. એટલે તેમણે પાણીને સમાનતાનું પ્રતીક બનાવ્યું. હા, તેમણે કહ્યું કે પાણી પર સૌનો સમાન અધિકાર છે, કારણ કે તે પ્રકૃતિની દેન છે, કોઈ માણસની જાગીર નથી. વાહ! અને આ પર્યાવરણીય જવાબદારી માત્ર સંરક્ષણ પર નથી અટકતી. ના, એ સર્જનની વાત પણ કરે છે. વૃક્ષો વાવવા અને તેની સંભાળ રાખવાનું એક સક્રિય કર્તવ્ય ગણાવાયું છે. હા, બંજારા સમુદાયમાં બાળકના જન્મ પર વૃક્ષ વાવવાની પ્રથા હતી, અને દરેક ઠાંડા પાસે એક દેવરાઈ રાખવામાં આવતી. જે શ્રોતાઓ કદાચ આ શબ્દોથી પરિચિત ન હોય, તેમના માટે કહું તો ઠાંડા એટલે બંજારા સમુદાયની વસાહત. અને દેવરાઈ? દેવરાઈ એટલે દરેક ઠાંડા પાસે આવેલું એક પવિત્ર ઉપવન, જેને કોઈ કાપી શકતું નથી. એક રીતે કુદરતી મંદિર જેવું. બરાબર. અથવા કહી શકાય કે સમુદાય માટે એક બાયોલોજિકલ સેવિંગ્સ એકાઉન્ટ, જે આવનારી પેઢીઓ માટે જીવસૃષ્ટિનું રક્ષણ કરે છે. તો પ્રકૃતિ સાથેનો આ મજબૂત સંબંધ એ પાયો છે. પણ આ પાયા પર તેઓ કેવા સમાજનું નિર્માણ કરવા માંગતા હતા? તમે સાચા મુદ્દા પર આવ્યા. સેવા બોલીઓનો બીજો મોટો આધારસ્તંભ છે આમૂલ સામાજિક સમાનતા. પાંચમો સિદ્ધાંત સ્પષ્ટપણે કહે છે, કોઈની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન કરો, બધા મનુષ્યો સમાન છે. આ એક વાક્ય તે સમયની સમગ્ર જાતિ વ્યવસ્થા અને ઊંચ નીચના ખ્યાલો પર સીધો પ્રહાર હતો.
ચોક્કસ જાતિ, લિંગ, ધર્મ કે આર્થિક સ્થિતિના આધારે થતા કોઈ પણ ભેદભાવનો તેમણે સંપૂર્ણ નિષેધ કર્યો. અને આ સમાનતાના પાયા પર જ ગૌરવ અને સ્વાભિમાનની ઇમારત જણાય છે. આગળનો સિદ્ધાંત છે ગૌરવ સાથે જીવો. બિલકુલ, આ આત્મસન્માનની વાત છે જે શોષિત સમુદાયો માટે ખૂબ જ જરૂરી હતી. પણ આ ગૌરવ એટલે શું? માત્ર બાહ્ય દેખાવ? ના, એનાથી ઘણું વધારે. તેનો અર્થ છે પોતાની સંસ્કૃતિ, પોતાની ભાષા, પોતાના વારસા પર ગર્વ કરવો. અને સૌથી મહત્વનું, ક્યારેય ભીખ માંગીને પોતાને અપમાનિત ન કરવું. બરાબર, આ એક પ્રકારની મનોવૈજ્ઞાનિક મુક્તિનો માર્ગ હતો. અને સામાજિક વ્યવહારનો પાયો એ તો સત્ય જ હોય. સત્ય બોલી. હા, પ્રામાણિક બનો, જૂઠું ન બોલો અને ચોરી ન કરો. આ સિદ્ધાંત સાથે પેલી વચન સિદ્ધિની વાત પણ જોડાયેલી છે. હા, એ બહુ રસપ્રદ છે. કહેવાય છે કે સંત સેવાલાલને દેવી ભવાની પાસેથી વચન સિદ્ધિનું વરદાન મળ્યું હતું. એટલે કે એમના શબ્દો સત્ય સાબિત થતા. હા, પણ તેનો ગૂઢાર્થ એ છે કે જે વ્યક્તિ સત્ય અને પ્રામાણિકતાના માર્ગ પર ચાલે છે તેના શબ્દોમાં એક સ્વાભાવિક શક્તિ અને વજન આવી જાય છે. લોકો તેના પર વિશ્વાસ કરે છે. બરાબર. સત્યની સાથે જ અહિંસા પણ જોડાયેલી છે. આગળનો સિદ્ધાંત કહે છે, બીજાની નિંદા ન કરો અને નુકસાન ન પહોંચાડો. અહીં માત્ર શારીરિક હિંસાની વાત નથી, પણ વાણી દ્વારા થતી હિંસા પર પણ ભાર છે, જે આજે સોશિયલ મીડિયાના યુગમાં ખૂબ જ પ્રાસંગિક છે. સાચી વાત છે. સંત સેવાલાલ ખાસ કરીને ગપસપ અને નિંદાની આદતને સામુદાયિક એકતા માટે સૌથી મોટો ખતરો માનતા હતા. કારણ કે તે વિશ્વાસના તાણાવાણાને તોડી નાખે છે. હા, અને આ નૈતિકતા આર્થિક જીવનમાં પણ એટલી જ લાગુ પડે છે. તેમનો સિદ્ધાંત હતો ભીખ નહીં, વ્યાપાર. આ તો પાછલા ગૌરવ સાથે જીવો ના સિદ્ધાંત સાથે સીધો જોડાયેલો છે. ચોક્કસ. તે આર્થિક સ્વાવલંબનનો મંત્ર છે. એ ભીખ માંગવાની પરાધીનતા અને શોષણથી મેળવેલી સંપત્તિ આ બંનેનો વિરોધ કરે છે. અને આ સામાજિક નૈતિકતાના પ્રકરણમાં કદાચ સૌથી શક્તિશાળી વિચાર સ્ત્રીઓના સન્માનનો છે. સ્ત્રીઓ અને કન્યાઓ જીવંત દેવીઓ છે, તેમનું સન્માન કરો. 18મી સદીના ભારતના સંદર્ભમાં આ વાક્યની તાકાત અકલ્પનીય છે. અકલ્પનીય. એ યુગમાં જ્યાં મનુસ્મૃતિ અને પડદા પ્રથા જેવી વ્યવસ્થાઓ હતી, ત્યાં આ એક નારીવાદી ઘોષણાપત્ર સમાન હતું. તેમણે માત્ર સન્માનની વાત નથી કરી. ના, તેમણે સ્ત્રીઓને સામાજિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક ક્ષેત્રોમાં સમાન ભાગીદારીનો અધિકાર આપ્યો. તો આટલા મજબૂત સામાજિક નિયમો પછી વાત આવે છે પરિવાર અને સમુદાયની, જે સમાજનો પાયાનો એકમ છે. આ બંધનોને મજબૂત કરવા માટે સેવાલાલ શું કહે છે? તેઓ સમાજની શરૂઆત કરુણાથી કરે છે. ભૂખ્યાને ભોજન કરાવો અને જરૂરિયાતમંદોને મદદ કરો. આ માત્ર આતિથ્ય નથી, પણ સેવાની એક આધ્યાત્મિક પ્રથા છે. બરાબર, જ્યાં બીજાની સેવાને જ ભગવાનની સાચી સેવા માનવામાં આવે છે. અને આ કરુણાનો વ્યાપ માત્ર મનુષ્ય સુધી સીમિત નથી, ખરું ને? બિલકુલ નહીં. આગળનો સિદ્ધાંત કહે છે વડીલોનું સન્માન કરો, યુવાનોને પ્રેમ કરો અને પ્રાણીઓનું પણ સન્માન કરો. અહીં ફરીથી પ્રાણીઓને નૈતિક સમુદાયમાં સામેલ કરવામાં આવ્યા છે. અને આ ખૂબ મહત્વની વાત છે. તેમણે પ્રાણીઓને માત્ર ઉપયોગની વસ્તુ નહીં, પણ સંવેદનશીલ જીવો તરીકે માન્યતા આપી. જે તે સમય માટે ઘણો આગળનો વિચાર હતો. હા, પરિવારની સ્થિરતા માટે તેઓ કહે છે અવૈધ સંબંધોમાં સામેલ ન થાઓ. આનો હેતુ સ્પષ્ટપણે પારિવારિક માળખાને મજબૂત બનાવવાનો છે, જેથી વિશ્વાસઘાત અને બેવફાઈથી પરિવારો તૂટે નહીં અને બાળકોની ભાવનાત્મક સુરક્ષા જળવાઈ રહે. આ બધા વિચારોનું સાર માતા પિતાના સન્માન અને સમુદાયની સંભાળના સિદ્ધાંતમાં મળે છે. અને એક સ્પષ્ટ ચેતવણી છે, સમુદાયમાં ભાઈચારો ક્યારે ન તોડો. તો આપણે પર્યાવરણ, સમાજ અને પરિવારની વાત કરી. હવે વ્યક્તિના મનની અંદર જઈએ. હા, આંતરિક શાંતિ અને માનસિક સુખાકારી. મને લાગે છે કે આજના સમયમાં આ સૌથી મહત્વનો મુદ્દો છે. તમે સાચું કહ્યું. તેમનો એક બહુ શક્તિશાળી સિદ્ધાંત છે, ચિંતા ન કરો, હિંમતવાન અને આત્મવિશ્વાસુ બનો. આજે આપણે જેને મેન્ટલ વેલનેસ કહીએ છીએ તેની જ વાત તેમણે સદીઓ પહેલા કરી હતી. બરાબર. તેમણે ભય અને ચિંતાને સૌથી મોટા શત્રુ ગણાવ્યા. પણ આત્મવિશ્વાસ આવે ક્યાંથી? એનો કોઈ માર્ગ બતાવ્યો છે? હા, અને તે માર્ગ બે પાંખો પર ચાલે છે. એક, આંતરિક શાંતિ માટે ધ્યાન કરો. અને બીજું?
અને અભ્યાસ કરો, જ્ઞાન મેળવો. તેમણે આધ્યાત્મિક અભ્યાસ અને બૌદ્ધિક વિકાસ બંનેને એકસાથે જોડ્યા. એ યુગમાં જ્યારે વંચિત સમુદાયોને શિક્ષણથી દૂર રાખવામાં આવતા હતા, ત્યારે શિક્ષણ પર ભાર મૂકવો એ પોતે જ એક ક્રાંતિકારી પગલું હતું. હતું જ, પણ જ્ઞાન અંધશ્રદ્ધા ન બની જાય એ પણ જરૂરી છે. ચોક્કસ. અને એના માટે કોઈ ઉપાય? હા, એટલે તેમનો આગળનો સિદ્ધાંત બૌદ્ધિક સ્વતંત્રતાનો પાયો નાખે છે. પહેલા જાણો, પછી વિશ્લેષણ કરો, પછી સ્વીકારો. વાહ, આ તો વિવેચનાત્મક વિચારસરણીનો મંત્ર છે. બરાબર. આંખ બંધ કરીને કશું જ ના માનો. પહેલા તથ્યો જાણો, પોતાની બુદ્ધિથી તેનું વિશ્લેષણ કરો, અને જો તે તર્કસંગત લાગે તો જ તેનો સ્વીકાર કરો. આ સિદ્ધાંત અંધવિશ્વાસ અને બ્રાહ્મણવાદી આધિપત્યનો સીધો વિરોધ હતો. અને આ આંતરિક વિકાસનો અંતિમ તબક્કો કદાચ ભૌતિકવાદથી મુક્તિ છે. લોભ અને ભૌતિક સુખોનો ત્યાગ કરો, પૈસાને નહીં, માનવતાને પ્રેમ કરો. હા, આ ગરીબીને પ્રોત્સાહન નથી આપતો, પણ શીખવે છે કે સાચી શાંતિ અને સુખ સંતોષ અને સાદગીમાં છે, અનંત ઈચ્છાઓની પૂર્તિમાં નહીં. માનસિક સ્વાસ્થ્યની વાત શારીરિક સ્વાસ્થ્ય વિના અધૂરી છે. અને સેવાલાલ આ બંને વચ્ચેના સંબંધને સારી રીતે સમજતા હતા. તેથી જ તેમનો એક અત્યંત કડક પ્રતિબંધ હતો. કોઈ પણ માદક દ્રવ્યોનું સેવન ન કરો અને દારૂ ટાળો. હા, તેમણે પોતાની આંખોથી જોયું હતું કે કેવી રીતે દારૂના વ્યસને પરિવારો અને આખા સમુદાયોને બરબાદ કરી નાખ્યા હતા. અને ફરી એકવાર પ્રાણીઓ પ્રત્યેની કરુણા કેન્દ્રમાં આવે છે. બરાબર. બધા જીવોને પ્રેમ કરો અને તેમનું રક્ષણ કરો. ભગવાનના નામે પશુઓની હત્યા પર પ્રતિબંધ છે. તેમણે પશુ બલિની પ્રથાને સંપૂર્ણપણે નાબૂદ કરી. તેમણે શીખવ્યું કે દેવી જગદંબા કરુણામયી માતા છે, તે રક્ત પીપાસુ નથી. તેમણે કહ્યું કે સાચું બલિદાન કોઈ નિર્દોષ જીવનું નહીં, પણ પોતાના અંદર રહેલા અહંકાર, લોભ અને ક્રોધ જેવા દુર્ગુણોનું હોવું જોઈએ. આ એક બહુ મોટું આધ્યાત્મિક પરિવર્તન હતું. અને અંતે આ બધા સિદ્ધાંતો એક સમુદાયને, એક સંસ્કૃતિને કેવી રીતે એકસાથે બાંધી રાખે છે? હા, અંતિમ બે સિદ્ધાંતો આ જ વાત પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 21મો સિદ્ધાંત સાંસ્કૃતિક ઓળખની રક્ષાની વાત કરે છે. સમુદાયની સંસ્કૃતિ અને ભાષાનું રક્ષણ કરો. ગોર બોલી બોલો. તેમણે સાંસ્કૃતિક અસ્તિત્વને એક આધ્યાત્મિક કર્તવ્ય તરીકે સ્થાપિત કર્યું અને એક બહુ પ્રખ્યાત નારો આપ્યો. ગોર બનો, કોર નહીં. આ નારાનો ગૂઢાર્થ શું છે? ગોર એટલે અસલી શુદ્ધ બંજારા અને કોર એટલે જે પોતાની ઓળખ ગુમાવી ચૂક્યો છે, જે પ્રભાવી સંસ્કૃતિનો આંધળો નકલ કરનાર છે. એટલે આ નારો પોતાની સાંસ્કૃતિક ઓળખ પર ગર્વ કરવાનો સંદેશ આપે છે. બરાબર. અને આ સમગ્ર નૈતિક પ્રણાલીનો સાર, તેનો નિષ્કર્ષ અંતિમ સિદ્ધાંતમાં સમાયેલો છે. એકતા એ જ શક્તિ છે. હા, અને આ માટે એમની ગોર બોલીમાં એક ખૂબ જ સુંદર અને શક્તિશાળી સૂત્ર છે. બનતે તો કટે, જુડે તો જીતે. બનતે તો કટે, જુડે તો જીતે. આ સૂત્રની સરળતા જ તેની તાકાત લાગે છે. બિલકુલ. તેનો અર્થ છે, જો વહેંચાઈ જશો તો કપાઈ જશો, અને જો જોડાઈ જશો તો જીતી જશો. આંતરિક ઝઘડાઓ અને બાહ્ય શોષણ સામે ટકી રહેવા માટે સામુદાયિક એકતા જ એકમાત્ર હથિયાર છે. બરોબર. એ સમુદાયના અસ્તિત્વનો મંત્ર છે. આમ આ 22 સેવા બોલીઓને જોતા સ્પષ્ટ થાય છે કે આ અલગ અલગ નિયમો નથી, પણ એકબીજા સાથે અતૂટ રીતે જોડાયેલું એક સંપૂર્ણ નૈતિક તંત્ર છે. સાચી વાત છે. પર્યાવરણનું રક્ષણ સામુદાયિક એકતા વિના શક્ય નથી. અને વ્યક્તિગત પ્રામાણિકતા વિના સામુદાયિક વિશ્વાસનું નિર્માણ થઈ શકતું નથી. દરેક સિદ્ધાંત બીજાને મજબૂત બનાવે છે. લગભગ 3 સદીઓ પછી પણ સંત સેવાલાલના આ સિદ્ધાંતો ભવિષ્યવાણી સમાન વ્યવહારુ અને સાર્વત્રિક લાગે છે. ચોક્કસ. તે પર્યાવરણીય સંકટ, સામાજિક અન્યાય અને માનસિક સ્વાસ્થ્યના આધુનિક પડકારોનો સામનો કરવા માટે એક સંપૂર્ણ નૈતિક માળખું પૂરું પાડે છે. અને કદાચ સંત સેવાલાલને સાચી શ્રદ્ધાંજલિ તેમની પૂજા અર્ચનામાં નહીં, પરંતુ આ સિદ્ધાંતોને જીવનમાં ઉતારવામાં છે. બિલકુલ. તેમણે પોતે શીખવ્યું હતું તેમ સમુદાયની સેવા પરિવારની જેમ કરો. અજ્ઞાન, ગરીબી અને લોભને નાબૂદ કરો. મુક્તિ સત્યમાં છે. આ શબ્દો આજે પણ એટલા જ શક્તિશાળી અને પ્રાસંગિક છે.